હાય ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ કાગબાઈ માના મંદિરે. તો તમને કાગબાઈ માના દર્શન કરાવું, જે ડુંગર ઉપર બિરાજમાન છે. આ મંદિર આવેલું છે તળાજાની નજીક, જે ડુંગરની ઉપર માતાજી બિરાજમાન છે. અહીંયા મસ્ત વાતાવરણ છે, એકદમ મસ્ત વાતાવરણ. મસ્ત બનવાનું કારણ કે માતાજી ડુંગરની ટોચ ઉપર બેઠા છે અને ચારે બાજુ બધું લીલું સમ વાતાવરણ અને ચારેકોર ખેતર છે. આ છે કાગબાઈ માનું મંદિર. તમને અંદર જઈને દર્શન કરાવું. માતાજી ગર્ભગૃહમાં બેઠા છે. જે સ્વયં પ્રગટ થયા હોય ને એ રીતે કાંઈક બિરાજમાન છે. મને સંપૂર્ણ ઇતિહાસની નથી ખબર, પણ તમને બધાને બતાવું તો ખબર હોય ને તો પાછા કોમેન્ટ બોક્સમાં લખજો કે માતાજીનો શું ઇતિહાસ છે. અંદર કંઈક આવું વાતાવરણ છે અને માતાજી 4 મુખે અંદર બિરાજમાન છે. તો હવે મિત્રો, તમે કાગબાઈ માને દર્શન કરી લીધા છે તો તમને બહારનું થોડુંક લોકેશન બતાવું. બહારના વ્યૂ જો છે ને એકદમ મસ્ત. આમ સામે તળાજાનો ડુંગર બતાવે છે અને અહીંયા મહંત રહે છે અને સામેની બાજુ મહાદેવનું મંદિર છે. અહીંયા મહંત રહે છે, જે અત્યારે અહીંયા છે ને કે ગયા હોય એવું લાગે, પણ અહીં મહંત રહે છે. મસ્ત વાતાવરણ છે અહીંયા. જો તમારે કાગબાઈ માના દર્શન કરવા તો તળાજાથી ફક્ત 3-4 કિલોમીટર દૂર છે, બહુ દૂર નથી. તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો પાછા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો અને લખજો જય કાગબાઈ માં, જય ભોળાનાથ, જય મોમાઈ માં.